તમારા હૃદયને શુદ્ધ કરી દો. અને હૃદયને શુદ્ધ કરવાનો સાબુ હોય તો સેવાને સ્મરણ છે. સેવા એટલે મંદિર પૂરતી સેવાની. આજકાલ આપણા બધા મેન્ટલમાં મગજમાં એવું ઘૂસી ગયું છે, સેવા એટલે ઠાકોરજીની સેવા, સેવા એટલે મંદિરની સેવા. અરે તમે રસ્તાની પડેલું કાગળિયું લઈને એક બાજુ મૂકો ને, એ પણ એક તમારી સેવા છે. તમે મા બાપના ચરણ દબાવો ને, એ પણ એક તમારી સેવા છે. પણ એ સેવા આપણે કરવા તૈયાર નથી અને બહાર દોડા દોડ કરીએ છીએ. શ્રીમદ ભાગવતે અનુભૂતિ બતાવી, હૃદયને શુદ્ધ કરી દો. નંદ બાવા એક એક બ્રાહ્મણોને હજાર જ ગાયોના દાન કરે છે. સહસ્ર શીરકા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ. મારા ભગવાનના 1000 હાથ છે, તો 1000 હાથમાં એની વાલી વસ્તુ આપી દો તો લાલાની વાલી ગાયો હશે. પહેલાના સમયમાં પૃથ્વીનું દાન થતું હતું. ભગવાનની પ્રિય પૃથ્વી છે, પૃથ્વીનું દાન થતું હતું. સમય પરિવર્તન થયું એટલે રૂપ બદલાઈ ગયું અને પૃથ્વીનું સ્વરૂપ ગાય બની અને તેથી ગૌદાન કરતા થયા. હવે સમય પરિવર્તન બદલાઈ ગયો. તમારે ગાયનું દાન કરવું તો કોઈ ગાય કોણ રાખે? દાન આપનારો તો દાન આપી દે, પછી એને પાલવવાની, એને નિભાવવાની, એને ચરાવવાની, ખવડાવવાનું, વાસીદું કરવાનું. એટલે પેલો કહે ભાઈ મારે દાન નથી જોઈતું, એના કરતાં રૂપિયા આપ્યા. એટલે ત્રીજું ચરણ આવ્યું, સંપત્તિ આવી ગઈ. પણ શ્રેષ્ઠ દાન ગાયનું દાન કરવું એ શ્રેષ્ઠ દાન છે. સુખદેવજી બતાવ્યું, રાજન નંદ બાબાએ ગાયોના દાન કર્યા છે. બ્રાહ્મણ પત્નીઓ દોડતી આવી, ધનવાન ગોપીઓ આવી, દેવ દેવીઓ દોડતા આવ્યા. પૂર્ણા નામની માસી પૂછવા લાગી, નંદ બાબા ક્યાં છે? જેમ જેમ ગોપીઓ લાલાને ભેટ આપે છે, યશોદા ગોપીઓને ભેટ આપે છે, એકબીજાને પૂછે છે તને શું આપ્યું, તને શું આપ્યું? કોઈ હીરાનો હાર કે કોઈ સોનાનો હાર કે કોઈ ચાંદીનો હાર કે. એક ગોપી કીધું મને તો અનમોલ મળ્યું છે, બતાવું તો ખરી. એ બતાવે એવું નથી. અરે એનું નામ તો કે. મને શ્યામ સુંદર મારી ગોદમાં આપ્યા, મેં એને હૃદય સાથે જ આપ્યા છે. અનમોલ ધન કઈ? એકાદશ સ્કંદમાં પ્રશ્ન કર્યો છે, સાચું ધન કોને કહેવાય? તો ભગવત નામ સ્મરણ સિવાય બીજું કોઈ સાચું ધન નથી. એક એક ઇન્દ્રિયો ધન્ય બને છે. આંખ કેવા લાગી હું ન હોત તો તું દર્શન કેવી રીતે કરે? કાન કે હું ન હોત તો તું સાંભળે કેવી રીતે? પગ કેવા લાગે હું ન હોત તો તને ઉચકીને કોણ લાવે? હાથ કેવા લાગે હું ન હોત તો તું કન્યાને ગોદમાં કેવી રીતે લે? પણ હૈયું કેવા લાગ્યું, તમારા બધા કરતા શ્રેષ્ઠ હું છું, જે મેં મારા હૃદયમાં એને જકડી લીધા છે. દર્શન કેવા કરવા એ જોગ લીલામાં ભગવાન શંકર બતાવે છે. આંખને કેમેરો બનાવી દો અને ભગવાનને નિહાળી નિહાળીને એ હૃદયની ફ્રેમમાં એને જકડી દો. પણ આપણે તો હાથ ભગવાન બાજુ હોય ને આંખ જોડેવાળી નછોડામાં સાચો છે ખોટો? કાન પાછળવાળીની વાતો સાંભળતા હોય, હાથ ખાલી ભગવાન બાજુ હોય, બાકી બધા દરવાજા ખુલ્લા જ હોય. તો ભગવાન શંકર કહેશે વારે વારે જવું ન હોય તો કમસે કમ એક વાર એ સ્વરૂપને તમારા હૃદયમાં જકડી લો અને તમારી ફ્રેમની અંદર એને મળી લો.